જો આપણે ભાજી બનાવવા જઈ રહ્યા છીએ. એમાં નાખીશું ટમેટા, ડુંગળી અને ભાજી. ચીકુ ખાઈ રહ્યા છીએ અને અહીંયા જો મમ્મી લોટ બાંધે છે. તેલ આવી ગયું છે તો આપણે નાખી દીધી છે ડુંગળી. પછી આપણે લસણ નાખી દીધું છે. થોડીક વાર ડુંગળીને સાતળવા દઈશું. પછી આપણે ટમેટા નાખીશું. તમે લોકો કઈ રીતે ભાજી બનાવો છો તો જરીક કહેજો. જો અમારી ભાજી તૈયાર થઈ ગઈ છે. મસ્ત બની ગઈ છે, પણ તમને તો ખબર નહીં પડે ટેસ્ટ કેવો છે. એના માટે તમારે ઘરે આવવું પડશે. પરોઠા એકચ્યુઅલમાં ત્રિકોણ હોય, પણ અમે લોકો અહીંયા છે ગોળ બનાવ્યા. પરોઠા એકચ્યુઅલમાં ત્રિકોણ હોય, પણ અમે લોકો અહીંયા છે ગોળ બનાવ્યા. ગોળ ફટાફટ થઈ ગયું, ત્રિકોણમાં થોડી વાર લાગે. પરોઠા બનાવી રહી છું હવે. અહીંયા મમ્મી પરોઠા વણે છે અને હું પરોઠા શેકું છું. જો મસ્ત ભાજી બની ગઈ છે અને પરોઠા પણ રેડી છે. સાથે પાપડ પણ છે. થોડોક દાજી ગયો છે. થોડોક દાજી ગયો છે. જોડે છાશ છે. અને આજે છે ને દાદા આવો કંઈક છાશનો મસાલો લઈ આવ્યા. ખોલતોય નહીં. હવે ખોલો. આપણે છાશનો મસાલો નાખીશું. રસ્તો પાણી જેમ થઈ જાય. બસ બની ને